લોકસભા ચૂંટણી અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે નિવેદન આપ્યું હતું। ગુજરાતમાં પણ સતત ત્રીજી વખત 26માંથી 26 બેઠકો આવશે તેમજ લોકસભા ચૂંટણીમાં લોકો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરે છે, જેના અમે સાંસદો લાભાર્થી છીએ। ભાજપ આ વખતે 400 સીટ સાથે જીતશે તેવું નિવેદન આપ્યું હતું। સાથે જ તેમણે ટપાલ ટિકિટની અછતને લઈને પણ નિવેદન આપ્યું છે। ટપાલ ટિકિટની અછત દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, જ્યારે રોજગાર મેળાને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું હતું। એ તમામ જગ્યાએ અમે ટપાલ ટિકિટ પહોંચાડીશું। મને કહેતા આનંદ થાય છે કે એક સમય એવો આવ્યો છે સોશિયલ મીડિયાના આ ટેકનોલોજીના જમાનામાં લોકો ટપાલ ટિકિટ પોસ્ટલ વિભાગ આ કામ કરે છે એ પણ ભૂલી ગયેલા। આજે અમે એના એટલા રિફોર્મ્સ કર્યા છે, પાર્સલ સર્વિસ તો એટલી બધી અમે ઇમ્પ્રૂવ કરી છે કે જે ટેકનોલોજીના સહાયથી જે પ્રકારે અમે IT 2.0 કર્યું છે, હેન્ડ હોલ્ડિંગ મશીન જતું એના બદલે હવે મોબાઈલ પણ આપ્યા છે, હેન્ડ હોલ્ડિંગ મશીન આપ્યા છે અને અમારા નેટવર્ક સાથે એમેઝોન જેવા જેને કહેવાય કે વિશ્વમાં જેની પ્રતિષ્ઠા છે કુરિયર સર્વિસમાં એવા લોકો પણ અમારી સાથે MOU કર્યું। જે રોજગાર મેળા ચાલે છે હમણાં માનનીય પ્રધાનમંત્રીજીનો આગ્રહ હતો કે 10 લાખ લોકો સુધીના વીમા રોજગારી આપવી। એ વિભાગમાં ભારત સરકારના જેટલા વિભાગ છે, ચાહે એ રેલવેનો હોય કે અન્ય વિભાગના હોય, સૌથી વધારે રોજગારી આપી હોય તો પોસ્ટલ વિભાગે આપી છે। 1,28,000થી વધારે લોકોને અમે રોજગારી આપી છે અને ટ્રાન્સપરન્ટલી આપી છે। અગાઉ જે પ્રકારે હું કોઈ રાજકીય વાત નહીં કરું પણ ભૂતકાળની સરકારોમાં કોઈને નોકરી મેળવવી હોય તો લોકલ નેતાનો કે લોકલ અધિકારીનો સંપર્ક કરીને નોકરી મેળવી જતા, તેના બદલે જો 26માંથી 26 બેઠક એ કોઈ વ્યક્તિ ઉમેદવારને જોઈને નથી આપતા। ગુજરાતી તરીકે ગુજરાતના પ્રત્યેક જન્મમાં એક જ વિષય પડ્યો હોય કે ગુજરાતનો મહાપુરુષ દેશમાં વડાપ્રધાન બને તો ગુજરાતનું ગૌરવ ને સન્માન વધે। એમાં કોણ ઉમેદવાર છે એ કોઈ જોતું નથી, દેવુસિંહ નહીં, કોઈ નહીં, બધા મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આખા દિવસ સવારથી સાંજ સુધી મતદાન પેટી પર જઈને પેલું EVM મશીન પર બટન દબાવે છે, એના અમે લાભાર્થીઓ છીએ। અને 26 એક વાર નહીં, બીજી વાર નહીં, ત્રીજી વાર આવવાની અને દેશમાં અત્યાર સુધી આવી છે એને તમામ રેકોર્ડ બ્રેક કરીને ભારતીય જનતા પાર્ટી NDAની સરકાર સૌથી વધારે સીટો સાથે દેશમાં ત્રીજી વાર શાસન પર આવશે।